નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી અંતિમ શરૂ। જિલ્લા કલેક્ટરે સાંઢિયા ગટર ખુલ્લી કરવાનો કર્યો આદેશ। પોરબંદરમાં કાર ચાલકને નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત। દારૂ અંગે ગુજરાત ન્યૂઝની ટીમે કરી તપાસ। પોરબંદરમાં કલ્લીના પુલ નજીક મધરાતે મકાનોમાં પાણી ઘૂસ્યા। તંત્ર મદદે ન આવતા લોકોનું જાતે સ્થળાંતર। ઉપલેટા પંથકમાં જીવાદોરી સમાન મોજ ડેમ ઓવરફ્લો થયો। ભાણવડના વર્તુ 2 ડેમના દરવાજા ખોલતા 8 ગામોને એલર્ટ। પોરબંદર શહેરમાં વિવિધ રસ્તાઓ તેમજ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે આ પાણીના નિકાલ માટે જિલ્લા કલેક્ટર દ્વારા પોરબંદરના બિરલા હોલ નજીક તેમજ બાલુબા કન્યા વિદ્યાલય રોડ ઉપર બનાવેલા બગીચામાં ખોદકામ કરી સાંઢિયા ગટરની પેશકદમી દૂર કરી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો। પોરબંદરમાં રાજાશાહી વખતથી સાંઢિયા ગટર આવેલી હતી। આ ગટરમાં શહેરના ગટર તેમજ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવતો હતો, ત્યારે આ ગટર ઉપર વિવિધ વિસ્તારમાં પેશકદમી થઈ જતા હાલ આ ગટર બ્લોક થઈ ગઈ હતી। હાલ શહેરમાં ધોધમાર વરસાદને લઈને વિવિધ વિસ્તારમાં અનેક દિવસોથી પાણી ભરાયા છે, ત્યારે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંઢિયા ગટરનો જૂનો નકશો મેળવી આ ગટર ઉપર બિરલા હોલ તેમજ બાલુબા કન્યા વિદ્યાલય રોડ ઉપર બનાવેલા બગીચામાં થયેલી પેશકદમી દૂર કરવા માટે ખોદકામ કરી સાંઢિયા ગટરમાં પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। બેન, ફરીથી જે સાંઢિયા ગટર છે તેને ખોલવામાં આવી રહી છે, કયા કારણથી ખોલવામાં આવે છે? અતિવૃષ્ટિ થઈ છે, 45 ઇંચ વરસાદ થયો છે, એટલે આપણે અંડરગ્રાઉન્ડ સ્યુએજ સિસ્ટમ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તો હતું જ, પણ આટલા બધા વરસાદના લીધે જે રાજાશાહી વખતની સાંઢિયા ગટર હતી એના પર જે કાર્યવાહી કરેલી હતી એ આપણે અત્યારે દૂર કરી અને અંદર મલબો અને પાણા હતા એ કાઢી અને સાંઢિયા ગટરનું પાણી બ્લોક ન થાય અને પેરેલલ પાણીને એક્ઝિટ મળે એના માટે થઈને અત્યારના પ્રાંત અધિકારી શ્રી, ચીફ ઓફિસર શ્રી અને આખા તંત્ર અત્યારે ક્લિયર કરાવીને પાણીની એક્ઝિટ કરાવે, જેથી નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાંથી પાણી ઓછા થાય। અને અત્યારે આપણે જાણીએ છીએ કે 45 ઇંચ વરસાદ થયો છે અને વધુમાં વધુ વરસાદ હજી ચાલુ જ છે, તો પણ જો સાંઢિયા ગટરનો ફ્લો થઈ જાય તો જે પાણીની લોકિંગ સિસ્ટમ છે એ અનલોક થઈ જાય। જોકે આ કામગીરી દરમિયાન પણ બગીચામાં ખોદકામ કરતી વેળાએ પાલિકાના પૂર્વ સત્તાધીશ દ્વારા બગીચામાં ખોદકામ ન કરવા માટે અનેક અધિકારીઓને ફોન મારફતે ધમકી અને સૂચનો આપ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। તો બીજી તરફ લોકો મુશ્કેલીમાં છે તેવા સમયે નિષ્ઠાવાન જિલ્લા કલેક્ટર કેડી લાખાણીએ ગમે તેવી પેશકદમી દૂર કરીને પણ સાંઢિયા ગટરની ખુલ્લી કરવાની કામગીરી કરી રહ્યા છે, ત્યારે લોકો કલેક્ટરની કામગીરી બિરદાવી રહ્યા છે। અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે, ત્યારે કલ્લીના પુલ નજીક રહેતા લોકોની હાલત પણ ભારે કફોડી બની છે। આ વિસ્તારના મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોએ મોડી રાત્રે જાતે જ સ્થળાંતર કરવું પડ્યું હતું। પોરબંદર શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો બીજી તરફ ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણી પણ પહોંચી જતા પોરબંદરના કલ્લી પુલ નજીકનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। આ વિસ્તારમાં લગભગ 500 જેટલા પરિવાર વસવાટ કરે છે, ત્યારે મોડી રાતના ભારે વરસાદ અને ઉપરવાસના પાણીના કારણે આ વિસ્તારમાં પાણી ઘૂસી જતા રાત્રે 2 વાગ્યાથી લોકોએ જાતે હોડીઓ લઈને સ્થળાંતરણ કર્યું હતું। તો આ વિસ્તારના લોકોએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે સ્થળાંતરના દાવા કરનારું તંત્ર આ વિસ્તારમાં સ્થળાંતર માટે કે ફૂડ પેકેજ માટે ડોકાયું પણ ન હતું। પોરબંદરમાં એક અઠવાડિયામાં પડેલા 31 ઇંચ કરતાં પણ વધારે વરસાદને લઈને લોકોની હાલત કફોડી બની છે। ખાસ કરીને છાંયચોકી વિસ્તાર, જુબેલી બોખીરા વિસ્તાર, રાજીનગર વિસ્તારમાં પાણી ભરાયા। તો બીજી તરફ જાણે મુસીબતમાં વધારો થયો તેમ ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવ્યા છે, જેના પરિણામે આજે વરસાદના વિરામ બાદ પણ
લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આપણે ગુજરાતની પોરબંદરની ટીમ આ હોળીના માધ્યમથી પહોંચી છે જે કલીના પુલવાળો જે વિસ્તાર કહેવાય છે આ વિસ્તારના સ્થાનિકો સાથે આપણે વાત કરીએ. શું નામ છે તમારું? કિશન માલદેવભાઈ પરમાર. કિશન, આ વિસ્તારમાં અંદાજિત કેટલા લોકો વસવાટ કરે છે? અહીંયા 500 થી વધારે લોકો છે, બાયુ છોકરા અને બધાય છે. અત્યારે શું પરિસ્થિતિ છે આ વિસ્તારની? અત્યારે અઠવાડિયાથી આ વરસાદ સતત પડી રહ્યો છે. અમારા ઘરમાં અઠવાડિયાથી પાણી તો છે જ, પણ આજે રાતે 12 વાગે પાણી વધારે આવવાના કારણે અમે આખી રાત 12 થી 4 વાગ્યા સુધીમાં હોડીની રેસ્ક્યુ કરીને અમારા આ જાફરભાઈ છે મચ્છિયારા તેને અને એના છોકરા બધા અમે મદદ કરીને બધા 45 જણાને બહાર કાઢવામાં આવ્યા હતા. નાના છોકરાઓને, બાયુને ને વૃદ્ધાઓને બધાના હોડીની મદદથી અમે આખી રાત સતત મહેનત કરીને માણસોને બધાને બહાર કાઢ્યા. તંત્ર કે પાલિકા કે નગરપાલિકા કોઈ કે અમને કંઈ જાણ કરવામાં નથી આવી કે અહીંયા પાણી આવવાનું છે કે આવું છે કે કેવું છે. અમને કોઈ કાંઈ કીધું નહોતું. અને હજી અત્યારે અમારા ઘરોમાં 8 થી 9 ફૂટ જેટલા પાણી છે. માલ સામાન ને ઘર વખરીને બહુ મોટું નુકસાન થયું છે. આપ જોઈ શકો છો. જોવો આ બાજુ. તમે જે જાતે વાત કરી કે જાતે આજે રાત્રે વરસાદ આવવાના કારણે રેસ્ક્યુ કરીને તમારા લોકોને તમે બહાર પહોંચાડ્યા છે, તો એક તરફ તંત્ર, વહીવટી તંત્ર છે, નગરપાલિકા તંત્ર છે, રેસ્ક્યુના દાવા કરે છે, સેન્ટર ખોલવામાં આવ્યાના દાવા કરે છે, લોકોને ખાવું પીવું રહેવાની વ્યવસ્થા કરી હોવાના દાવા કરે છે. તમારા રેસ્ક્યુ માટે તંત્રની કોઈ ટીમ આવી હતી? તે લોકો ગામમાં 1 ફૂટ પાણી ભરાય ત્યાં ખાલી ફેક બોળો વિડીયો બનાવે છે ને આ કરે છે, હોડીને આ કરે છે. પણ અહીંયા જ્યાં 6-6, 7-7 ફૂટ પાણી છે ત્યાં કોઈ જોવા નથી આવતું. ફ્રૂટ પેકેટ દેવા માટે હોડીના 1-1 ફૂટમાં આટલા પાણીમાં એ હોડી દોડાવે છે. નથી હાલતી હોડી તો પણ છતાં ધક્કા મારે છે. પણ અહીંયા 7-7, 8-8 ફૂટ પાણી પડી ગયા ત્યાં કોઈ હજી કોઈ તંત્ર કે નગરપાલિકા નથી આવ્યું. ફૂડ પેકેટ દેવા માટે કે રેસ્ક્યુ માટે કોઈ ટીમ આવી? કોઈ નથી આવ્યું. કોઈ તંત્ર. એક ચેતનાબેન તિવારી આવે છે, ખીચડીને કઢી દઈ કઈ વયા જાય છે ઉપર ને ઉપર, પણ અંદર કોઈ જોવા નથી આવતું. માત્ર પાલિકા પ્રમુખ એક જ આવે છે, સિવાય તંત્રની કોઈ ટીમ. જે વાસ્તવિક પરિસ્થિતિ ખરાબ છે, કલીના પુલ નજીક 500 કરતાં વધારે પરિવારો વસવાટ કરે છે. તેમની હાલત કફોડી બની છે, છતાં રેસ્ક્યુની, સ્થળાંતરની કે તેમના માટે ફૂડ પેકેટની તસ્તી પણ તંત્ર ન લેતું હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. નિપુલ પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મારું નામ જાફર પુના. આખી રાત અમે હોડીથી 30-40 છોકરા બાલ બચ્ચાને બધી ગાડીએ બહાર. જાફરભાઈ, અત્યારે શું પરિસ્થિતિ છે અહીંયા પરિસ્થિતિ પાણી બાણી બધું ભરાઈ ગયો. આખી રાત બધીને બહુ હાલત ખરાબ થઈ ગઈ. ખાસ કે બાળકોનું કે વૃદ્ધો વડીલોનું શું કર્યું? કઈ રીતે તમે સ્થળાંતર? બધીને ઉપર પુગાડી અમે બાળકોને. બધાને કાંઠા ઉપર સ્થળાંતર અમુક સામાન લીધો લેવાનો હતો એ બધી બહાર કાઢી અમે. આ શું નુકસાન થયું? નુકસાન બધી ઘરનું બધી થયો. કપડા, વાસણ, અનાજ, કરિયાણા, ચૂલા, લાકડા અમારું બધું અત્યારે પાણી વચ્ચે કોઈ વસ્તુ નથી. જો આ પરિસ્થિતિમાં અમે બહાર નીકળ્યા છીએ. તંત્ર કોઈ મદદ માટે આવ્યું હતું? કોઈ તંત્ર કોઈ નથી આવ્યું. રાજેશ ધીરુ વાઘેલા ના બધું ખાઈને અમારું બધું તણાઈ ગયું. બધું તણાઈ ગયું. કાંઈ અમારા કાંઈ કામ ને કાંઈ નથી. ના એકાદીનો પાણી આવ્યું, 8 દી પાણી આવ્યું, કાંઈ આવ નથી. અમારે બસલા વૈયામાં પાણીમાં ઊભા છે. પોરબંદરની ખાડીમાં હાલ ઘેલ પંથકના પૂરના પાણી આવતા ખાડી કાંઠે આવેલા વિસ્તારમાં રાત્રિના સમયે જ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, જેથી આ વિસ્તારમાં ઘરોમાં રહેલ ઘર વખરીને પણ નુકસાન થયું હતું. ત્યારે લોકોએ જાતે જ સ્થળાંતર કરવું પડ્યું હતું. પોરબંદર પંથકમાં ધોધમાર વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ત્યારે પોરબંદરના ગેડ પંથકમાં પણ પૂરની સ્થિતિ સર્જાય છે. ગેડ પંથકના પૂરના પાણી ખાડી મારફતે પોરબંદરની ખાડીમાં આવતા હાલ પોરબંદર શહેરના કડિયાપ્લોટ, ઝુંડાળા, મેલપરા અને કાસ ગોડાઉન સહિતના વિસ્તારોમાં ખાડી કાંઠે આવેલા મકાનોમાં રાત્રિના સમયે જ ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. આ વિસ્તારમાં આવેલા ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરી પણ પાણીમાં ગરકાવ બની હતી. મારું નામ મયુર પુરોહિત કિરણભાઈ. અમારે પાણી સવારે 5 વાગ્યાનું આવી ગયું. ઘરમાં અત્યારે નુકસાની અમુકને થઈ. અમારે નથી થઈ. અમુકને એક મકાનવાળા નુકસાની બહુ થઈ. બીજા સવારે ઉઠતા હતા ને પાણી આવી ગયું. વિજયભાઈ મારું નામ છે. કડિયાપ્લોટ મિલપુરા શેરી નંબર 2. હું ઊંટો તો સવારે ઘૂંટણ સુધી પાણી આવી ગયા ઘરમાં. અમારું નુકસાની વધારે છે. फ्रिज में तो फ्रिज डूबी गयो पानी में. गली में એટલું है પાણી વાહન નુકસાન થઈ ગયા. વાહન ઘરમાં હલવાઈ ગયા. મારું નામ છે વિરાજ.
ભરત ઉલવા અમે રહીએ કડિયા પ્લોટમાં અને અમારા ઘરમાં પાણી બધે ઘરી ગયું છે. અમે ઉપર રૂમ હતો ત્યાં બધો સામાન ઉપર ચડાવી દીધો અને વાહનો સ્થળાંતર ઉપર. મારું નામ યુવરાજ પુરોહિત છે. પોરબંદરમાં આ રીતે અતિ ભારે વરસાદને ઉપરવાસના પાણીથી આવવાથી બધાના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. કડાઈના ટીવી ફ્રીજ બધું નુકસાની થઈ છે. અનાજ કરિયાણું બગડી ગયું છે, પણ કોઈ જાતની કોઈ સહાય કીટ મળતી આવી કોઈને. મારે તો કાંઈ વાંધો નથી આવ્યો, જો કે ઉપર મકાન છે એટલે મારું એક હોન્ડા ડૂબી ગયું. પેટ્રોલ વાળા કોઈ પેટ્રોલ ન આપ્યું, પાણી કરી ગયું એટલે ચાલુ થયું નહીં ને પછી પેટ્રોલ મળ્યું નહીં એટલે ડૂબી ગયું હોન્ડા. આ ખાડી કાંઠે આવેલા વિસ્તારના રસ્તાઓ પર પણ 2 થી 3 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા છે, જેથી સ્થાનિકોને અવરજવર માટે પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા પ્લોટ વિસ્તારમાં છેલ્લા 6 દિવસથી પાણી જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી જતા સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ત્યારે આ વિસ્તારમાં પાણીનો નિકાલ કરવા સ્થાનિકોએ માંગ કરી હતી. પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. પોરબંદરના છાયા પ્લોટ વિસ્તારમાં પણ છેલ્લા 6 દિવસથી પાણી ઘૂસી ગયા છે. આ વિસ્તારમાં આવેલી શેરીઓ ઉપરાંત ઘરમાં પણ પાણી ઘૂસી જતા અનેક મુશ્કેલી સ્થાનિકોને વેઠવી પડી રહી છે. ત્યારે આ વિસ્તારમાં પાણી દૂર કરવા સ્થાનિકોએ માંગ કરી હતી. મારું નામ ભાવનાબેન છે. હું અસત્યાન મંદિરની પાછળની ગલીમાં રહું છું. અમારી ગલીની અંદર ગોઠણથી ઉપર પાણી ભરેલા છે. અમારા ઘરની અંદર પેની બધી પાણી ભરેલા છે. અમે રસોઈ નથી બનાવી શકતા ભાઈ. જેમ તેમ કરીને રસોઈ બનાવીને માન જઈમાં અત્યારે અમે બધાય ને રોગચાળો એટલો બધી ફાટી નીકળ્યો, ઉલટી થાય બધાને, તાવ આવે બધાને, શરદી થઈ ગઈ બધાને. કોઈ જોવા ન થાય હજી સુધી, પણ અટાણે કોઈ નથી આવતું. એક પણ માણસ અમને જોવા કે અમારી પરિસ્થિતિ કેવી છે, કે ભૂખ્યા છે કે ત્રાણા છે, કોઈને કોઈની કંઈ પડી જ નથી. અમે આમાં અમારી રીતે શીખીએ ભાઈ અટાણે. હું અહીંયા વનિતાબેન મોહનભાઈ ભૂતિયા છું. છાયા પ્લોટવાળો રસ્તો છે, દેવડેશન એપાર્ટમેન્ટની પાછળની ગલી છે ને. ગુરુવારનું અમારે પાણી અહીંયા આવ્યું, ઘરમાં ગળી ગયું, ગોઠણ સુધી પાણી છે. મારે છોકરાની છોકરીઓ નાની છે, છોકરાઓને એને બહાર મોકલી દીધા બિચારાઓને. ના પાણી હજી ઉતરતું નથી. હવે અમારે રસોઈ કરવી, નાવું ધોવું, વાસણ કે ગમે કંઈ કામકાજ કરવું હોય ને તો એમાં તકલીફ પડે અમારે. પાછું કોઈ નથી જોતા કે નથી કોઈ કરવા આવતા કે કંઈ નથી. તો આ પાણી ઉતરે ને એ અમે ભગવાન આગળ એક પ્રાર્થના કરીએ કે ભેગું અમારે પાણી ઉતરી જાય. હું ઉર્મિલાબેન ગોરાતેલા બોલું છું. અમારે ઘરમાં 2 દિવસ પાણી રહ્યું હતું અને અત્યારે હાલમાં ગટરમાંથી પાણી આવી જાય અને દરરોજ સુપરે કાઢીને અમે રહીએ છીએ. છોકરા નથી જતા ટ્યુશનમાં, નથી જતા ભણવા, કંઈ નથી કરતા. આ વિસ્તારના સ્થાનિકો દ્વારા આ બાબતે અનેક રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં અનેક દિવસો બાદ પણ પાણી દૂર ન થતાં સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આવાસ વિસ્તારમાં આવેલા એક બ્લોકમાં વધુ એક છત ધરાશાય બની હતી, જેથી રસોડાની તમામ સામગ્રીઓને નુકસાન થયું હતું. પોરબંદર પાલિકા દ્વારા તુંબડા વિસ્તારમાં આવાસો બનાવવામાં આવ્યા છે. આ આવાસોનું નિર્માણ કરી ડ્રો મારફતે ફાળવવામાં આવ્યા હતા, પરંતુ આ આવાસોના ફ્લેટની છત પડતી હોવાની ઘટનાઓ સમયાંતરે સામે આવે છે. આ આવાસોના બ્લોક નંબર 48ના એક ફ્લેટના રસોડાની છત ધરાશાય બની હતી, જેથી રસોડામાં રહેલી સામગ્રીને ભારે નુકસાન પહોંચ્યું હતું. તેમજ આ ફ્લેટમાં રહેતા ભારતીબેન અનિલભાઈ જુંગી સહિતના સભ્યો સૂતા હોવાથી જાનહાનિ ટળી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં વરસાદ શરૂ થતાં જ દારૂડિયાઓ પણ મેદાનમાં આવી ગયા છે. આજે છાયા રોડ પર ફાટક નજીક નશાની હાલતમાં એક કાર ચાલકે એક ટ્રકમાં પોતાની કાર ધડાકાભેર અથડાવી દીધી હતી. ત્યારે અન્ય લોકોના સ્કૂટરમાં પણ આ કાર સાથે અકસ્માત સર્જાતા અટક્યો હતો. પોરબંદર શહેરમાં વરસાદ પડતા જ કેટલાક નશાખોરો પણ વરસાદની મોજ માણવા નીકળી પડે છે. આવા જ 2 થી 3 શખ્સો આજે કાર લઈને નીકળ્યા હતા. ત્યારે છાયા રોડ પર ફાટક નજીક નશાખોર હાલતમાં આ કાર ચાલકે એક ટ્રક સાથે પોતાની કાર અથડાવી દીધી હતી, તો 2 થી 3 સ્કૂટરવાળાને પણ આ કાર હડફેટે લેતા બચી હતી. ત્યારે રોષે ભરાયેલા લોકો એકત્રિત થઈ ગયા હતા અને કાર ચાલક સામે રોષ ઠાલવ્યો હતો. ઉભો હતો ને ત્યારે ત્યાં વ્હાઈટ કલરની કાર આવી રવાથી આવી ને ભીનો જરીક રહી ગયો ને જરીક દૂર પર ગયું ને તો બાઇક હતી ઊભી હતી તો એને ફટકારીને પછી
ટ્રકને ભટકાઈ રહી. હું ઘટના બની? અમે અહીંથી જતા હતા ને તો ગાડી અચાનક ફૂલ સ્પીડમાં આવી. પહેલાં તો અમને ફૂલ પાના અમને ભીંજાઈ દીધા. પછી અહીં ઘટના બની, પાછું અહીંથી સ્કૂટર પલટી મારી દીધું. પછી અહીં સાંભે ભટકાવી. કેમાં ભટકાવી દીધી? અહીં ખટારામાં ભટકાવી દીધું. કઈ ગાડી હતી? કઈ ગાડી હતી? બીયા ગાડી હતી. અમારી ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે તપાસ કરતા આ કાર ચાલક નશાની હાલતમાં હોવાનું અને તેણે દારૂ છાયામાંથી કોઈ રમલા નામના શખ્સ પાસેથી વેચાતો લઈ પીધો હોવાનું કબૂલાત પણ આપી હતી. ક્યાંથી દારૂ ક્યાંથી લેવો હતો? રમલાનું કઈ જગ્યાએ છે? ત્યાં રમલો વેચે છે? કેટલી કોથળી લેવો હતો? એક જ કોથળી, બીજી બસ એકમાં ફૂલ થઈ ગયો હે? કાકાને શું કે એકમાં ફૂલ થઈ ગયો? ત્યારબાદ સ્થાનિકોએ 100 નંબર પર ફોન કરી દેતા કંટ્રોલ રૂમમાંથી પોલીસ આવી આ શખ્સને લઈ ગઈ હતી અને તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકમાં રાત્રિના પડેલા ભારે વરસાદને કારણે ખાંભોદર ગામના વોકળામાં પૂર આવ્યું હતું, જેના કારણે મકાનોમાં, આરોગ્ય કેન્દ્રોમાં અને શાળાઓમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાન થયું હતું. પોરબંદર સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે ગઈકાલે રાત્રે બડા પંથકમાં ભારે વરસાદ પડતા ખાંભોદર ગામના વોકળામાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. તેના કારણે ગામના રહેણાંક મકાનોમાં, આરોગ્ય કેન્દ્ર, આદર્શ પ્રાથમિક શાળા અને સરસ્વતી કન્યા શાળામાં લગભગ 5 ફૂટ જેટલા પાણી દિવાલ તોડીને ઘૂસી ગયા હતા, જેને પરિણામે શાળાનું સાહિત્ય, લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ, સીસીટીવી કેમેરા અને પાણીની મોટર સહિતની ચીજ વસ્તુઓને નુકસાન થયું છે, તો શાળાની કમ્પાઉન્ડ વોલ પણ કેટલીક તૂટી ગઈ છે. આ પૂર જેવી સ્થિતિને કારણે રસ્તા પરના પેવર બ્લોક પણ ઉખડી ગયેલા દ્રષ્ટિગોચર થાય છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. તો બીજી તરફ રાણાવાવમાં પણ આજે મંગળવારે લગભગ 6 થી 8 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. હવે અવિરતપણે પડી રહેલા વરસાદને કારણે રોગચાળા અને પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રાણાવાવ શહેરમાં અવિરતપણે પડી રહેલા વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આજે મંગળવારે પણ ધોધમાર વરસાદ પડી જતા રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, ત્યારે શહેરમાં સર્વત્ર ગંદકી ફેલાઈ રહી છે, તો બીજી તરફ ખેતરો પાણીથી તરબોળ થઈ જતા પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી અવિરતપણે મેઘમહેરના પગલે અનેક જળાશયો છલકાયા છે, ત્યારે ભાણવડના વર્તુબે ડેમના પણ પાણીની નોંધપાત્ર આવક થતાં ડેમના 10 જેટલા દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવિરત મેઘમહેરને પગલે ભાણવડના વર્તુબે ડેમના 10 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા હતા. ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોવાને કારણે 38.95ની નિર્ધારિત સપાટી જાળવવા માટે 10 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં, જેમાં દ્વારકા જિલ્લાના 6 અને પોરબંદરના 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. આજ રોજ વર્તુળ 2 સિંચાઈ યોજના ભેનેકોડ ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્કીમ છે, ત્યાં વર્તુળ 2 સિંચાઈમાં આજ રોજ 4 ગેટ 1 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેથી કરી અને દેવભૂમિ દ્વારકાના 6 ગામડાઓ અને પોરબંદર જિલ્લાના 8 ગામડાઓને સુનિશ્ચિત કરવામાં આવે છે કે નીચાણવાળા વિસ્તારની અંદર એલર્ટ કરવામાં આવે છે, તેમજ નીચે કોઈ પણ જાતની અવરજવર નદીના પટમાં ન કરે તેવી જાણ કરવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવિરત વરસાદ અને ભાણવડ તાલુકામાં આવેલ વર્તુળ ડેમ 4 દરવાજા ખોલવામાં આવતા રાવલ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલમાં પણ ભારે વરસાદના કારણે 4 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોને કરી દેવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા જાજેરા, રાણપરડા, ગોરાણા, હર્ષદ, રાવલ, ગાંધવી, ઈશ્વરિયા, ભૂમિયાવદર, પારાવાડા, સોડાણા, ફટાણા, મોરાણા, મિયાણી અને સિંગાળા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નીરજસિંહ જેઠવા, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં જીવાદોરી સમાન મોજ ડેમ ઓવરફ્લો થયો છે. 44 ફૂટની સપાટી ધરાવતો મોજ ડેમ ઓવરફ્લો થતાં આ ડેમના 20 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા હતા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને 24,000 ક્યુસેક પાણીની આવક થતાં ઉપલેટાનો મોજ ડેમ છલકાઈ ગયો હતો,
ત્યારબાદ આ ડેમના 20 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા હતા, જેથી મોજ ડેમના હેઠવાસમાં આવતા મોજીરા, ગઢાણા, ખાખીજાડિયા, સેવંત્રા, કેરાડા, નવાપરા, વાડલા અને ઉપલેટા જેવા ગામોને નદીના પટમાં અવરજવર ન કરવા એલર્ટ કરાયા હતા. હાલ ઉપરવાસમાં પાણીની આવક ઓછી થવાથી 4 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. હું સેક્શન ઓફિસર PM જાવિયા, મોજ સિંચાઈ યોજના. મોજ ડેમમાં આજરોજ ઉપરવાસમાં સારો એવો વરસાદ પડેલો હતો, જેને પગલે આપણે મોજ ડેમના 10 દરવાજા 5 ફૂટ 1 વાગે ખોલવામાં આવ્યા હતા, જેને પગલે 12,000 ક્યુસેકનો ઇનફ્લો આપણે આઉટફ્લો નદીમાં છોડવામાં આવી રહ્યો હતો, જેને પગલે મોજ ડેમના નીચવાસમાં આવતા ગામો મોજીરા, ખાખીજાડિયા, સેવંતરા, વાડલા, ઉપલેટા, નવાપરા જેવા ગામોને નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ તાકીદના પગલાં લેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવેલ હતી. ઇનફ્લોમાં ક્રમશઃ વધારો થતાં આપણે 2:30 વાગે મોજ ડેમના 20 દરવાજા 5 ફૂટ ખોલીને 24,000 જેવો આઉટફ્લો નદીમાં છોડવામાં આવ્યો હતો, જેમાં હાલ ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા 4 વાગ્યાની આસપાસ અત્યારે 4 દરવાજા 3 ફૂટ ખોલીને આશરે 3500 ક્યુસેક જેવો આઉટફ્લો નદીમાં છોડવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જો આપણે પીવાના પાણીની વાત કરીએ તો મોજ ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતા ઉપલેટા નગરપાલિકા, ભાવદર નગરપાલિકા તેમજ મોજ ગ્રામ્ય જૂથ યોજના હેઠળના 12 ગામોના પીવાના પાણીનો આખા વર્ષનો પ્રશ્ન હલ થઈ ચૂક્યો છે. આ ઉપરાંત જો ખેડૂતોને આગામી રબી સિઝનની વાત કરીએ તો મોજ સિંચાઈ યોજનામાંથી ડાબા કાંઠા નહેર તથા જમણા કાંઠા નહેરમાંથી કુલ ઉપલેટા તાલુકાના 12 ગામ અને ધોરાજી તાલુકાના 2 ગામ મળી કુલ આશરે 14 ગામોને રબી સિઝનના સિંચાઈના કુલ 5 પાણનો સંપૂર્ણપણે લાભ મળી શકે તેમ છે. મોજ ડેમ છલકાઈ જતા ઉપલેટા તેમજ ભાયાવદરને પીવાના તથા સિંચાઈ માટેના પાણીનો પ્રશ્ન હલ થયો છે, તો રવિ સિઝન માટે ખેડૂતોને 5 સિંચાઈ માટેના પાણી પણ હવે મળશે. મોજ ડેમના દરવાજા ખોલવામાં આવતા સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં જોવા માટે ઉમટી પડ્યા હતા. JS મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. વરસાદી વાતાવરણ વચ્ચે બરડા પંથકના બાબડા ગામ નજીક એક કાર રોડની સાઈડ પર ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા હતા. ત્યારે આ અકસ્માતમાં ભારવાડા ગામના યુવાનનું મોત થયું છે. સોમવારના રાત્રિના મૂળ ભાડવાળા અને હાલ બગવદરવાડી વિસ્તારમાં રહેતા વનરાજભાઈ કારાભાઈ ઓડેદરા અને બગવદર પોલીસ મથકમાં ફરજ બજાવતા ઈશ્વરસિંહ ગોહેલ નામના કોન્સ્ટેબલ કાર લઈને પોરબંદરથી બગવદર તરફ જઈ રહ્યા હતા. તેવા સમયે બાબડા ગામથી આગળ નાગાર્જુન પાટિયા નજીક વરસાદને કારણે આ કાર રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે વનરાજ તેમજ ઈશ્વરસિંહને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં સારવાર લઈ રહેલા ભારવાડા ગામના યુવાન વનરાજભાઈ કારાભાઈ ઓડેદરાનું મોત નિપજતા સમગ્ર બરડા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં રવિવારે ડોક્ટરોનો સમયસર રાઉન્ડ ન આવતા દર્દીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો, જે બાબતે સામાજિક આગેવાન દ્વારા થયેલી રજૂઆતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ તંત્ર જાગ્યું હતું અને હોસ્પિટલના વોર્ડમાં 2 ટાઈમ રાઉન્ડ લેવા ડોક્ટરોને સૂચના આપવામાં આવી હતી. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હાલ અનેક ડોક્ટરો મેડિકલ કોલેજ હેઠળ ફરજ બજાવે છે, પરંતુ રવિવારે હોસ્પિટલમાં આવેલા વિવિધ વોર્ડમાં ડોક્ટરોનો સમયસર રાઉન્ડ ન આવતા દર્દીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો, જે બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરાએ હોસ્પિટલના તંત્રને રજૂઆત કરી હતી. આ અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ તંત્ર જાગ્યું હતું અને હોસ્પિટલના વોર્ડમાં 2 ટાઈમ રાઉન્ડ લેવા ડોક્ટરોને સૂચના આપી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 1.5 વર્ષ પૂર્વે કેમિકલ ટ્રેડિંગની ધંધાર્થીઓ સાથે છેતરપિંડીની ઘટના બની હતી. ત્યારે રૂપિયા 23 લાખની છેતરપિંડી અંગે બરોડાના ટ્રાન્સપોર્ટ ધંધાર્થી સહિત 4 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે કેસનો વધુ એક ફરાર આરોપી ઝડપાયો છે. પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં રહેતા અને પુના ખાતે શ્રી એન્ટરપ્રાઇઝ નામે કેમિકલ ટ્રેડિંગનો વ્યવસાય કરતા હિતેશ મનસુખલાલ થાનકીએ 1.5 વર્ષ પૂર્વે કમલાબાગ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે 3 માસ પૂર્વે તેઓ પોરબંદર હતા, ત્યારે મંગેશ ઉર્ફે સુરેશ જીવતરામ ફુલવાની નામના શખ્સે હિતેશના RJ ઓઇલ નામના વોટ્સએપ ગ્રુપમાં પોતે SR એન્ટરપ્રાઇઝનો કેમિકલ ઇમ્પોર્ટર હોવાનું જણાવ્યું હતું અને તારીખ 7/10ના રોજ સુરેશ સાથે વોટ્સએપમાં મિનરલ ટર્પેન્ટાઇલ ઓઇલના ભાવતાલ અને માલ બાબતે વાત થઈ. ત્યારે પોતે સુરત ખાતે નૌકા ટ્રેડર્સ નામે ટ્રેડિંગ અને SR એન્ટરપ્રાઇઝ નામનેથી ઇમ્પોર્ટ કરતા હોવાનું જણાવ્યું હતું.
અને નૌકા ટ્રેડર્સનો GST નંબર પણ આપ્યો હતો, જે ઓનલાઈન એક્ટિવ હતો. સુરેશ તેની સાથે વ્યવસાય કરશે તો તેને સારા ભાવ અને સમયસર ડિલિવરીની ખાતરી આપી હતી. ત્યારબાદ મંગેશ, શ્યામભાઈ, ટ્રેન્કર ડ્રાઈવર રાકેશ પટેલ ઉર્ફે રાજા યાદવ અને કમલેશ હંસરાજ કલોલા સહિતનાઓએ સામે ₹23 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, જે કેસમાં પોલીસે અગાઉ મંગેશની ધરપકડ કરી હતી. ત્યારબાદ આ બનાવમાં નાસ્તા ફરતા આરોપી શૈલેષ મંજીભાઈ વઘાસિયા, ક્રિષ્ના બાબુ ઉર્ફે રાજા સત્યનારાયણ યાદવને ઝડપી લીધા હતા. ત્યારબાદ પેરોલ ફ્લો સ્કોડે કમલેશ હંસરાજ કલોલા નામના સુરતનો શખ્સ હાલ અમરેલીના બાબરા ખાતે હોવાની બાતમી આધારે બાબરા ખાતેથી તેને ઝડપી લીધો હતો. આ શખ્સે સુરતના ઓલપાડ પોલીસ સ્ટેશનમાં પણ IT એક્ટ હેઠળથી પોતાના વિરુદ્ધ ગુનો નોંધાયો હોવાનું જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ₹4 લાખનો એક ચેક પરત પડતા તેનો કેસ કોર્ટમાં ચાલ્યો હતો, જેમાં કોર્ટે જમીન દલાલને 1 વર્ષની સાદી કેદની સજા અને ચેકથી બમણી રકમ ચૂકવવા હુકમ કર્યો છે. પોરબંદરના જમીનના દલાલ કિરીટભાઈ કાંજીભાઈ પાણખણિયા દ્વારા અન્ય જમીન દલાલ સુરેશભાઈ વાઘજીભાઈ પિત્રોડા પાસેથી સંબંધની રૂએ કટકે રકમ લીધી હતી અને અમુક રકમ તો સીધી જ બેંકથી બેંક પણ લીધી હતી. જે રકમ ચૂકવવા માટે કિરીટભાઈએ અલગ અલગ રકમના કુલ ₹4,07,000ના 3 ચેકો આપ્યા હતા, જે પરત ફરતા સુરેશભાઈ દ્વારા એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા તે કેસ ચાલ્યો હતો, જેમાં જજ ભાટિયાએ રેકોર્ડ ઉપરના પુરાવો ધ્યાનમાં લઈને કિરીટભાઈને ચેકની કુલ રકમની બમણી રકમ એટલે કે ₹8,14,000 1 માસમાં ચૂકવી આપવા અને સાથે 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે અને જો 1 માસમાં રકમ ન ચૂકવે તો વધુ 6 મહિનાની કેદની સજા ફટકારવાનો હુકમ કર્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવની જાંબુવતી ગુફા ખાતે ગુરુ પૂર્ણિમાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પૂજા અર્ચના, શૃંગાર આરતી, દર્શન અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે હજારો લોકોએ આ ધાર્મિક સ્થળે હાજરી આપી હતી. રાણાવાવ નજીક આવેલી જાંબુવતી ગુફા ખાતે સેવા મંડળ દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી, જેમાં સંત રામેશ્વરદાસ બાપુની પૂજા અર્ચના, શૃંગાર આરતી અને દર્શન સાથે કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘડિયાળી બાપુ તરીકે ઓળખાતા સંત રામેશ્વરદાસજી બાપુના અસંખ્ય અનુયાયીઓ ગુરુ પૂર્ણિમાના દર્શને આવ્યા હતા. ત્યારે મહાપ્રસાદી અને સંતવાણી સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી અંતિમ શરૂ. જિલ્લા કલેક્ટરે સાંઢિયા ગટર ખુલ્લી કરવાનો કર્યો આદેશ. પોરબંદરમાં કાર ચાલકને નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત. દારૂ અંગે ગુજરાત ન્યૂઝની ટીમે કરી તપાસ. પોરબંદરમાં કલ્લીના પુલ નજીક મધરાતે મકાનોમાં પાણી ઘૂસ્યા. તંત્ર મદદે ન આવતા લોકોનું જાતે સ્થળાંતર. ઉપલેટા પંથકમાં જીવાદોરી સમાન મોજ ડેમ ઓવરફ્લો થયો. ભાણવડના વર્તુ 2 ડેમના દરવાજા ખોલતા 8 ગામોને એલર્ટ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચાર સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.